તો નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એક વખત મારી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખેડૂતની ભાષામાં, સાદી અને સિમ્પલ ખેડૂતની ભાષામાં ખેડૂતોને સમજાય એવી રીતના અલ નીનો વિશે ખાસ થોડીક માહિતી આપવાના છીએ। ખેડૂત ભાઈઓ, ખાસ ખેડૂતની ભાષામાં ખેડૂતોને સમજાય ને સિમ્પલ ભાષામાં ખરેખર અલ નીનો શું છે અને તે કેટલા ટાઈમે આવે છે, તો તેના વિશે થોડીક ચર્ચા કરવાની છે। ખેડૂત ભાઈઓ, મને જેટલી ખબર છે એટલી માહિતી આજે આપવાના છીએ। તો ખેડૂત ભાઈઓ, ચેનલ નવા સુધી જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો ખાસ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો। ખેડૂત ભાઈઓ, વિડીયો લાઈક આપશો તો સાહેબ હાઈટનું નિશાન આવશે જે દબાવવાનું ભૂલશો નહીં। કરીએ ખેડૂત ભાઈઓ ખાસ વિડીયોની શરૂઆત। હવે ખેડૂત ભાઈઓ, અલ નીનો અને લા નીનો આ આપણે બંને જે છે તે ઘણા વર્ષોથી આપણે સાંભળતા આવ્યા છીએ કે અલ નીનો અને લા નીનો। આ વર્ષે અલ નીનોની અસર છે, આ વર્ષે લા નીનોની અસર છે, આવું આપણે ઘણા વર્ષોથી સાંભળતા આવ્યા છીએ। તો ખેડૂત ભાઈઓ, ખરેખર અલ નીનો અને લા નીનો છે શું? ખેડૂતની સિમ્પલ ભાષામાં ખેડૂતોને સમજાય એવી ભાષામાં મિત્રો આપણે આજે તમને ખાસ માહિતી આપવાના છીએ। તો ખેડૂત ભાઈઓ, અલ નીનો જે છે તે વસ્તુ એવી છે કે તે દરિયાની અંદર શું કામ કરે છે? તો અલ નીનોને લીધે દરિયાની અંદર દરિયાનું જે ટેમ્પરેચર હોય તે મિત્રો વધારે છે, જેને લીધે જે આપણે જે વરસાદની જે વરાળ બનવી જોઈએ ને જે મિત્રો તે બનતી નથી। એટલે ખાસ મિત્રો અલ નીનોનું કામ એ છે કે દરિયાની અંદર અલ નીનો જે વર્ષે હોય એ વર્ષે દરિયાની અંદર જે દરિયાનું ટેમ્પરેચર જે છે તે જે સામાન્ય હોવું જોઈએ એનાથી વધારે હોય છે, એટલે કે જેના લીધે વરસાદની અંદર ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે છે। હવે મિત્રો લા નીનો એટલે શું? હવે મિત્રો લા નીનો એટલે એ પાછું અલ નીનોથી આખું વિરુદ્ધ કામ કરે છે। લા નીનો જે છે તે દરિયાને ઠંડો રાખે છે, જેને કારણે મિત્રો ઠંડો દરિયાને હિસાબે ભેજને હિસાબે વરસાદનું મિત્રો આવવાનું કારણ વધી જાય છે, તેને જેના લીધે ભેજ ઠંડુ થાય, જેના લીધે ભેજ થાય છે, જેના લીધે વરસાદનું પ્રમાણ વધારે થાય છે। હવે આની અંદર અલ નીનોની અંદર જે દરિયાનું જે ટેમ્પરેચર જે છે તે અપ થતું હોય છે। અપ થવાને લીધે જે મિત્રો જેના ભેજ જે થવો જોઈએ, જે દરિયાની અંદર જે ભેજ બનવો જોઈએ તે બનતો નથી, જેના લીધે આપણને પૃથ્વી ઉપર મિત્રો જે વરસાદ જે પડવો જોઈએ તે બરાબર પડતો નથી, અથવા તો પડે તો વધઘટ પડે છે, ક્યાંક વધારે પડી જાય, ક્યાંક ઓછો પડી જાય, અથવા તો સાવ ન પડે, જેના લીધે મિત્રો આ અમુક વર્ષે આ વસ્તુ બનતી હોય છે। એટલે જેના કારણે અલ નીનો જે છે તે આ વર્ષે સક્રિય થયો છે 2026ની અંદર। અને ખેડૂતો, હવામાન ખાતાનું એવું કહેવું છે કે હાલની અંદર જૂન આપણે ચાલી રહ્યો છે, બરાબર છે। હવે મિત્રો અત્યારે હાલની અંદર અલ નીનોની મિત્રો બનવાની શરૂઆત થઈ રહી છે, એટલે કે ટૂંકમાં બનવો એટલે કઈ રીતના, મેં જેમ તમને કીધું કે દરિયાની અંદર જેનું ટેમ્પરેચર જે છે તે ધીમે ધીમે અપ થતું જશે। અને મિત્રો અત્યારે હાલની અંદર આપણે જૂન ચાલી રહ્યો છે અને જુલાઈની અંદર મિત્રો પૂરો સક્રિય થઈ જાય એવી શક્યતા હાલ અમને લાગી રહી છે। અને હવામાન વાળાનું પણ એમ જ કહેવું છે કે જુલાઈની અંદર પૂરો અલ નીનો જે છે તે પૂરો સક્રિય થઈ જતો હોય છે, એટલે કે જે દરિયાનું જે ટેમ્પરેચર જે છે તે વધારે ગરમ થઈ જતું હોય છે, જેને કારણે આપણે મિત્રો જે ભેજવાળા જે હવામાન જે છે તે થતું નથી, અને જે ભેજવાળું જે વાતાવરણ જે છે તે અલ નીનોને લીધે થવા દેતો નથી, જેના કારણે આપણે વરસાદની જે મિત્રો ઘટ રહે છે। અને લા નીનો જે છે તે ઉથમું કામ કરે છે, તે મિત્રો દરિયાનું જે છે તે ટેમ્પરેચર હંમેશા ઠંડુ જ રાખે છે, જેને લીધે પૃથ્વી ઉપર આપણે વધારે પ્રમાણમાં વરસાદ પડે છે। અને અલ નીનો હિસાબે તે આ વર્ષે ક્યાંક ને ક્યાંક વરસાદ જે છે તે ઓછો આવી શકે છે। તો ખેડૂતો, ખાસ તમને લા નીનો અને અલ નીનો વિશે મિત્રો પૂરી માહિતી મળી ગઈ હશે। તો ખેડૂતો, કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સની અંદર જણાવશો। અને મિત્રો હું પણ તમારો મિત્રો ભાઈ છું, અને કદાચ મને આનાથી ઘણા બધા નિષ્ણાતો જે છે તેને મિત્રો મારા કરતાં પણ વધારે ખબર પડે છે। તો મિત્રો મને પણ આની અંદર અમુક ટકા જ ખબર પડે છે, પણ મિત્રો ઘણાને આનાથી પણ વધારે ખબર પડતી હોય તો ખાસ કોમેન્ટની અંદર જણાવશો, જેથી કરીને અમને પણ ખબર પડે અને અમારા ખેડૂતોને પણ ખબર પડે। પણ મિત્રો મને જે ખબર હતી, જે મારી પાસે જ મિત્રો જે મિત્રો માહિતી હતી તે તમારા સુધી પુગાડવાની કોશિશ આજે કરી છે। તો ખેડૂતો, આ વર્ષે અલ નીનો સક્રિય છે, એટલે ખાસ ખેડૂતોએ વાવણીમાં આપણે વાવણી જે કરતા હોય તેની અંદર ધ્યાન દઈ અને વાવણી કરવી। કયો પાક વાવવો, ખર્ચાળ પાક જે છે વધારે હોય તે ઓછો વાવવો જોઈએ મારા અનુમાન પ્રમાણે। બાકી તો ખેડૂતોને જે પાણી હોય એને તો કોઈ પ્રોબ્લેમ જ નથી, પણ મિત્રો ક્યાંક ને ક્યાંક આ વર્ષે
એવું કહેવાનું થાય છે કે અલનીનોને લીધે આ વર્ષે ચોમાસું જે છે તે ક્યાંક ને ક્યાંક થોડું ઘણું નબળું રહી શકે છે. બાકી ખેડૂત ભાઈઓ કંઈ પણ કેવું મુશ્કેલ છે, જ્યારે વરસાદ આવે ત્યારે જ સાચું આપણે માનવાનું. પણ મિત્રો આપણે ટેકનોલોજી પણ સમજવી જેટલી ખાસ જરૂરી છે, જેથી કરીને આપણને ખબર પડે કે આગળના સમયમાં વરસાદ કેવા રહેશે. બાકી તો મિત્રો કુદરતના હાથમાં છે ખરેખર વરસાદ કેવા રહેશે એ. પણ મિત્રો આ એક તારણ જ આવતું હોય છે, ઘણા વર્ષોથી આ મિત્રો તારણ હોય છે, ક્યાંક ને ક્યાંક થોડું ઘણું સાચું પણ પડતું હોય છે. એટલે ખાસ આપણે અલનીનોની અસર આ વર્ષે જોવા મળી રહી છે અને આગળના સમયમાં વધારે સક્રિય થશે એવું અમારું અનુમાન છે. તો ખેડૂતો આ હતી ખાસ આજની માહિતી કે અલનીનો અને લાનીનો શું છે. તો ખેડૂતો બસ વિડીયોની અંદર આટલું જ. હાલ મને હાલાર મિત્રો મળી આવવાનો વિડીયો સાથે, ત્યાં સુધી વાલા ખેડૂત મિત્રો રજા આપશો.